મારે મહાન મેળવીની આરતી રૂડી થાય ઓ જગમગ જગમગ દીવડે માની આરતી રૂડી થાય જગમગ જગમગ દીવડે માની આરતી રૂડી થાય ના ધામે માની આરતી રૂડી થાય મંગલ જોતે મંગલ દીવડે આરતી મેળવી માતા ખરોની પૂજાતી ઓ જય બોલો જય મેળવી માનો ઓ જય બોલો જય મેળવી માનો હાથ જોઈને જય બોલો જય મેળવી માનો હાથ જોઈને ખરોની વાળી મેળવી માતું રાખજ હવની અને એમના ગુરુજીને પણ ખૂબ આશીર્વાદ છે એવા નિકુંજભાઈ આપણી વચ્ચે પધારી રહ્યા છે ભુવાજી શ્રી આપણી વચ્ચે સાથે અને ત્યાર પછી આપણે આજનો આ કાર્યક્રમની અંદર આ ડાક ડમરૂના કાર્યક્રમ આવી ગયા છે કે જેને સંગીતનો આત્મા ધન્યવાદ સાથે ખૂબ માના આશીર્વાદ મળે અને માતાજી એમને આશીર્વાદ આપે. રાવણજી પધારી રહ્યા છે.
જય રેજી દાદાની મસાણી મેલડી માતા કી દાદા મસાણી મેલડી માતા કી જય રેજી દાદાની મસાણી મેલડી માતા કી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. આજની સભામાં રંગ પૂર્યો છે, તમે પધાર્યા છે, તમે મહેફિલમાં જાન આવી ગઈ છે. ફૂલોથી સ્વાગત આપણે કરીએ. જોરદાર તાળી બજાવો. ત્યાર પછી સંજયવાદક મહાદેવભાઈનું પણ, ત્યાર પછી પેડવાદક અને આપણા તબલા ઉસ્તાદ ધર્મદીપભાઈ. મંજીરાના માણીગર સુમિતભાઈનું સ્વાગત હરીશભાઈને. મિત્રો, જેમની નિકુંજભાઈ ભુવાજીની ધર્મપત્ની જાગૃતિબેનને પણ વિનંતી કે સ્ટેજ આગળ આવે. એમ જોરદાર ખૂબ મહેનત છે સાહેબ આ લોકો. પિંકલબેનને વિનંતી સ્ટેજ આગળ આવો, તે પણ આવી શકે. કાન સુધી અવાજ પહોંચાડ. ગૌરવભાઈ, અશોકભાઈ હોય વાપી. આપણે જઈને સ્ટેજ અને લાઈટ તાળીથી સ્વાગત કરીએ અને સન્માન કરીએ. પછી અત્યારે જ નવા ચૂંટાયેલા એવા મતથી જીતા છે એવા એમની પત્ની અમારા ફોટોગ્રાફર મનોજભાઈ અને તુષારભાઈનું પણ સ્વાગત. ડ્રોન વાળા અમારા કૃણાલભાઈ, જીગાભાઈ હોય તો હાજર થાય. મેલડીમાંના કૃપા ખૂબ વરસી રહી છે. જોરદાર તાળીથી સૌ માટે તાળી પડીએ અને આપણે આગળ વધારી આજનો આનંદ. મિત્રો, જેનો ખૂબ મોટો સહયોગ છે કે જેને પણ આપણને પાર્કિંગની વ્યવસ્થા ખૂબ મોટી આપી છે સાહેબ. કેમ કે અત્યારે વાડીવાળાએ પાર્કિંગ આપવું બહુ મોટી વાત છે. માતની જય, મા મસાણી મેલડી માતની જય, 64 જોગણી મા જોડેલ માતની જય, મામા દેવની જય, રેખજી દાદાની મસાણી મેલડી માતની જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.
માતાજી આપોયા તો બ્રહ્મલોક મઢડાન અમીર ભગીરથ શિવ સોરઠ સિર ધરી ના વ્યવહારની માલિકા મારી ભગવતી જેને કદાચ મારા ધોળના ધડી મેલે મારી મેલડી જેવો ધડી બેઠો હોય બાપ અને ખરેખર સાહેબ આવું સરસ મજાનું આયોજન છે અને એની મારી પાસે માણાનો જ્યારે મેળાવડો મળ્યો છે અહીં દળાતું હોય અને કાંઈક માતાજીનું ભજન કાંઈક માતાજીની કમાઈ કાંઈક માતાજીની પૂન પડ્યું હોય છે અહીં જગ્યા ઉપર અને ખરેખર સાહેબ કહું બહુ સાચું આ સ્ટેજ ઉપર બેઠી સાહેબ કારણ કે આ સંગીત બહુ વાગે ને મને આમાં જઈનો નાદ ચામુંડા માતની ખોડિયાર માતની મોમાઈ માતની ગામ ગાંજા દેવની જોગણી માતની રતનદાસ બાપાની સુડેલ માતની સુરપુરા દાદાની મામાદેવની ભગવાન ભાસ્કર દેવની રામચંદ્ર ભગવાનની બાળ કનૈયા કૃષ્ણલાલની રામદેવજી મહારાજની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર તો દુજાળો મારા વિરાજો ખૂબ હોજણો ઓયા સદા મારા વિરાબાને કોણ ઓયા સમારતા અરે મારા ગૌરી બાપા આનંદ ગણે
વહદાદ ખળખળ યાજ ગંગા યાજ નિર્મળ અવતરી મળ્યું ધારવા જન સકલ ચારણ ને હડામાં નીસરી એ લાખો લોપાળાએ જ નરહિનિયાય સોનલ અવતર્યા માયાય સોનલ અવતર્યા તો જટ હોય ન્યાથી હાલ જેમાં કોઈ વાલું નવતને એવા તું નિહાળે વાવડે યા તલખતા છોડું તને ઉભી ન રે દે એક ઘડી તારી ધાબલી લઈ દોડજે એ રવરાજ લાજો રાખવા વણ વખત વેલી આવજે મો માય વારે આવજે મેલડી વારે આવજે આજે રોજ ખારોલી ગામના જુગ જાળવી એમાં મારી ભગવતી રેવજી દાદાના વ્યવહારની માલિકા મારી ભગવતી જેન કદાચ મારા ધોળના ધડી મિલે મારી મેલડી જેવો ધડી બેઠો હોય બાપ અને ખરેખર સાહેબ આવું સરસ મજાનું આયોજન છે માતાજીની પૂનમ નિમિત્તે ભવ્ય ડાક ડમરૂનો કાર્યક્રમ રાખ્યો હોય અને એની મારી પાસે માણાનો જ્યારે મેળાવડો મળ્યો છે એવું દળાતું હોય અને કાંઈક માતાજીનું ભજન કાંઈક માતાજીની કમાઈ કાંઈક માતાજીની પૂન પડ્યું હોય છે અહીં જગ્યા ઉપર અને ખરેખર સાહેબ કહું ને બહુ સાચું આ સ્ટેજ ઉપર બેઠા પછી ખોટું ન ભૂલાય અમારો પ્રદેશ છે અમારું જે પરગણું છે અહીંથી કદાચ 500-600 કિલોમીટર થતું હોય પણ આજ તમારી ભાષામાં તમારી લેંગ્વેજમાં કહું ને એ મને એવું નથી લાગી રહ્યું કે મારા ગામના પાદરમાં નથી બેઠો આજ મારા સુદામડામાં જેમ પ્રોગ્રામ કરતો હોય ને એ એવો વર્ગ મારી સામે બેઠો ત્યારે જોરદાર માતાજીના નામની તાળી પાડો અને ક્યાંથી કદાચ પોતાના હૃદયની મારીમાં પોતાના રુદિયામાં મારી મસાણી મેલડી મારા રેવજી દાદાની મેલડીનો જેને પૂર્ણ ભરોસો પડ્યો છે ને એ એનો વિશ્વાસ લઈ એનું ભજન લઈ એનું સત લઈ અને જગ્યા ઉપર આવ્યા છે આજે અને સાહેબ બહુ સાચી વાત સદા સમય પણ આવે ને એની પહેલા કાંઈ કોઈ વસ્તુ બને નહીં દુનિયામાં આજથી કદાચ 2-3 વર્ષ પહેલા અમારે નિકુંજ ભુવાજીને મારે વાત થતી હોય એ અવનવી વાર વાત થતી હોય તમારી જગ્યામાં મસાણી મેલડી છે ને એકવાર દર્શન કરવા છે ને માતાજીના સાનિધ્યમાં પ્રોગ્રામ કરવો છે અને સાહેબ બહુ સાચી વાત છે દુનિયામાં અમારી કોઈ આંખની ઓળખાણ નથી એ ઓળખાણ હોય ને તો મારા રેગજી દાદાની મસાણી મેલડીની ઓળખાણ છે અને ભલામણા એટલું નહીં કદાચ મારા નિકુંજ ભુવાનો ભાવ પીડ્યો હોય અને કદાચ નિખાલસ ભાવેથી કદાચ મને મેલડી પાસે માંગે ને દુનિયાની મારી પાસે જો કરી દેતા પાછી પડું તો કદાચ મારા ખરોલીના જુગ જાળવે મને મેલડીને કોઈ ઓળખે નહીં અને સાહેબ અવનવ સમયની માલિકા માતાજીની ગાદી થતી હોય માતાજીની આરતી થતી હોય એની માલિકા મારા ડાક ડમરૂનો એક નાનો એવો પ્રોગ્રામ છે એ વાગતો હોય ઘણા વર્ષો અને તેથી કદાચ મારા નિકુંજ ભુવાના ખોળીએ મારી રેગજી દાદાની મેલડી બોલી તે જાઓ એ દુનિયાની માલિકા કદાચ આજ મોબાઈલની માલિકા સાંભળો છો કદાચ આજ હોમ થિયેટરમાં સાંભળો છો પણ એકવાર દુનિયાની માલિકા જો ઉમેશ રાવળ ને આ ધરતી ઉપર ન લાવીને મૂકો ને તો મને મેલડીને કોઈ ઓળખે નહીં એટલે સાહેબ માં ધારે તો કરી બતાવ્યો આ ખોટું સારું લગાડવાની વાત નથી અહીંથી નીકળો સુદામડા કેટલું દૂર થાય તો આવો તો ખ્યાલ પડે એટલે સાહેબ બહુ જાજો સમય નથી લેવો બહુ જાજી વેળા નથી લેવી માતાજીને ભાવથી રમાડવા છે એ એની ખમા અને મજા લેવી છે કે જ્યાં સુધી તમને મજા આવે ત્યાં સુધી એ પેલા એક નાનો એવો પરિચય આપી દઉં તો જેને સરસ્વતી આંગળીના ટેરવે જેને સરસ્વતી વહી ગઈ છે અમારા કાનભાઈ
એ બેનજોની દુનિયાની મારી બહુ જબરજસ્ત નામ મારી ભગવતી ચાવડાની ચામુંડા મેરડી તેને બધાયું છે બાપ. એને એકવાર જોરદાર તાળીના નાદથી વધાવી લો બાપ. તેમજ અમારે રાણપુરની બાજુમાં જોબાળાથી બધાયેલા અમારા અનિલભાઈ છે, જો કે મારો ડાબો જમણો હાથ કહેવાય ભાઈ. એ ડાક ડમરૂની દુનિયાની મારી ભાઈ એનું પણ જબરજસ્ત નામ છે, કારણ કે આના પર કાગળ પણ એનાથી પણ બદલા આવે. હાથે વગાડે પગે વગાડે તથા ફાટે નહીં ફૂટે નહીં એવી જમાવટ કરે, એને એકવાર જોરદાર તાળી વગાડો. તેમજ અમારે જયદેવભાઈ સુદામડા અમારો ભત્રીજો છે. એ આજ હું દુનિયામાં અહીંયા પહેલી વાર તો હું આવ્યો છું, પણ કદાચ આ 2 વર્ષથી અહીંયા તમારી બાજુમાં સાદરવેલ છે ત્યાં પધારે છે નવરાત્રીમાં. એ જેની પેટના દુનિયાની મારી પાસે બહુ જબરજસ્ત નામ બનાવ્યું છે, એને એકવાર જોરદાર તાળીના નાદથી બધાવી લો. તેમજ એમ કહેવાય કે અમારા સુદામડાનું બહુ મોટું નામ, બહુ ઘરેણું. એ જેની ઉંમર બહુ નાની છે, અમારા ધર્મદીપ વાળા. દુનિયામાં કહેવાય ને જેવા બાપ હોય એવા બેટા થાય ને વડ હોય એવા ટેટા થાય. એ એના પિતાનું પણ અમારા અતુલભાઈ ની હાજરી છે. બે બાપ દીકરાને આપણે સાંભળવા છે. 11 ઠીકરી એમ કહેવાય પોતાના તબલાની પર રાખી દે થપાટ મારે મારા તમારા કાળજાને એમ કહેવાય થપાટ વાગી જાય. એ એવા તબલા ઉસ્તાદ છે. બે બાપ દીકરાને પર જોરદાર તાળીથી બધાવી. અને તેમજ અહીંથી બહુ સુંદર મજાનું આયોજન છે, બહુ સુંદર મજાનું. મને બોલવાની મજા આવે, આપ બધાને સાંભળવાની મજા આવે એવું અમારે નક્ષ સાઉન્ડ એને જોરદાર તાળીના કડકડથી બધાવી લો. અને અહીં આવેલા તમામ મારા રેગજી દાદાના મસાણી મેલડીના મહેમાન થઈને આવ્યા છે. આજે કોઈ માણાના મહેમાન નથી બન્યા. એ ક્યાંયથી દૂર થી માતાજીના બાના ધારી ભુવા આવ્યા છે, માતાજીના ભગતો આવ્યા છે, માતાજીના વાલા શિષ્યો આવ્યા છે. એ બધાને અહીંથી કદાચ મારા રેગજી દાદાની મસાણી મેલડી ગ્રુપ દ્વારા હું ઉમેશ રાવળદેવ તરીકે અહીંયા શબ્દોથી બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મને નામ આવડે ન આવડે તમામનું. અને હવે પ્રેમથી બધાના બે ભૂંજા કરતા બે હાથ ઊંચા કરી અને માતાજીને ડાક કરી પ્રેમથી બોલો કુળદેવી માતની, રેગજી દાદાના મસાણી મેલડી માતની. સાહેબ કારણ કે આ સંગીત બહુ વાગે ને મને આમાં જયનો નાદ સંભળાવવાનો નહીં, કારણ કે આપણે પ્રસાદ પરિપૂર્ણ લીધો છે ભગવતીનો. એટલે અહીંયા નહીં, કદાચ આજુબાજુના ગામમાં બેઠા હોય તો અહીંથી જયનો નાદ નીકળે જાય ને એમ થાય કે આજ ખરોલીના ગામમાં આજ રેગજી દાદાની મસાણી મેલડીનો માંડવો પ્રોગ્રામ છે ભાઈ. પ્રેમથી બધાને ભાવથી હો, તાકાતથી પ્રેમથી બોલો રેગજી દાદાના મસાણી મેલડી માતની, ચામુંડા માતની, ખોડિયાર માતની, મોમાઈ માતની, ગામ ગાંજા દેવની, જોગણી માતની, રતનદાસ બાપાની, સુડેર માતની, સુરપુરા દાદાની, મામાદેવની, ભગવાન ભાસ્કર દેવની, રામચંદ્ર ભગવાનની, બાપનિયા કૃષ્ણલાલની, રામદેવજી મહારાજની. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.
ભગવતી બતાવજો રહી જાજો એ પછડીમાં હવે જેના સાનિધ્યની માલિપા બેઠા છે એ જેના દર્શન કરવા માટે હું તમે બે આતુર થયા હોય એવી મારી ખરોલીની જગ્યા માથે જેનો નામના સિક્કા પડી ગયા હોય એ મારી રેગજી દાદાના વ્યવહારમાં મારી મસાણી મહેલથી બેઠા છે એની યાદ કરવા છે ને અમારા પંથકમાં અમારા મદદની માલિપા માતાજીની યાદ કરે ભગવતી એ માતાજીના આઈના માંડવા હોય મેળાવડા હોય એમાં રાવળદેવ બોલાવે જે અમારી રાવળદેવની ભાષા હોય જેને આરણી કહેવામાં આવે અને કદાચ રાવળદેવનો દીકરો નાનો હોય મોટો હોય કદાચ ગમે એવડો હોય અને કદાચ તમને આ ખ્યાલ નહીં હોય એ કદાચ તમારા કુળ ભાગલાની માલિપા કુળદેવી હોય માતાજી હોય તમારાથી નારાજ થઈ ગયા હોય પણ અમારા રાવળદેવનો દીકરો સાંગા માસીના બેસણા ઉપર બેસી જાય હાથમાં ડમર ડાક લઈ લે અને કદાચ માતાજી પાતાળની માલિપા હોય જો જાગીર જવાબ નો આપે તો મારા રાવળદેવના કોલે બંધ હાણી ન હોય ભગવતી એટલે એ ભગવતી માના દર્શન કરવા છે પલઘડી મારી મેલડી આવે યાદ કરતા
રેગજી દાદા મારી મેલડી ધન મોલા ભાગલા આજ જાયા બાબડા મારા નિકુંજ ભુવાના મારી મહાણી મેલડી મેલીસ નહીં અરે બાપ એ દુનિયાની મારી પાસે કદાચ આ જગ્યા માથે મારા રેગજી દાદાનો વ્યવહાર પડ્યો હોય છે આગળ ઉપર સમય મળે એમ ભગવતી માની વાત કરશો માની યાદી કરશો પણ ભગવતી માં જગદંબા જ્યાં સુધી મને માએ વાત કરી ત્યાં સુધી તમને જણાવું તો બાપ એ એક દિવસનો સમય બને એક દિવસની વેળા બને આ ખરોલી ગામ છે ને આંબાવાડી એ આયા ઘણા સમય ઘણા વર્ષ પહેલા બાપ જેને એમ કહેવાય સમય વેળા હોય અમારો મલક છે ને અમારા મલકની માલમાં જેથી કાળ પડે ને એ જેથી મને કાળ પડી જાય વરસાદ ના થતો હોય તેથી બધા એમ કહેવાય માલધારીઓ હોય ને પોતાના ગાય માતાજી લઈ પોતાના દીકરા સંતાનને લઈ અને ઉત્તર ગુજરાતમાં આવી જતા હોય એ જ્યાં માલ ઢોરનો નિભાવ થઈ જાય ને ત્યાં આવી જતા હોય પણ કદાચ એવા દિવસનો સમય વેળા બન્યો છે ને મારા રેગજી દાદા જેથી આ જગ્યા ઉપર મંડાણ માંડ્યા છે ને એ જેની હારે મારી અઢી વીટના મંડાણની મારી મસાણી મેલડી હશે બાબો અન સમય વેળા બની જાય ને કોઈ સારો સમય હોય કોઈ ખરાબ સમય હોય ને સમયમાં કદાચ સ્થળાંતર થઈ ગયો હોય મારી મેલડી આ જગ્યા ઉપર રહી ગયા હશે જેમ આપણને માણાને ઓરતો આવે ને જેમ આપણને માણાને ખોટું લાગે ને માણાને દુઃખ લાગે ને માતાજીને દુઃખ લાગે ભાઈ આજ મારી કમાઈ કરવા વાળો મન મેકીન મેલડીને વિયોગીયો એ મન મસાણી મેલડીને એના ઓરતા આવે મારા રેગજી દાદાના ઓરતા આવે મારી મેલડીને અને સાહેબ સમય વેળા બની હશે ને રેગજી દાદા અહીંથી કદાચ બીજે પરિયાણ કર્યા છે પણ કદાચ મારી રાતની મેઘલી મળી જાય રાતના 12 નો સમય થઈ જાય જેથી ખરોલી ગામ આખું કદાચ આ ખરોલી ગામ હોઈ જતું હશે ને જેથી બધાય બરાબર નિંદ્રાને આધીન બની જાય ને તેથી કદાચ આવા ધૂળના તડીમાં લેથી લોઢાના દાંતની કકડાટી મારી મેઘજી દાદાની મેલડી બોલતી છે ખમા બાપ એ બાપ મન મેલડીને આજ કદાચ મારો વ્યવહાર સાંભળે મન મેલડીને આજ કદાચ મારા રેગજી દાદા યાદ આવે અને ક્યાં જાય સમય વેળા એમ કહેવાય કે મધરી રાતના સમયે એ માતાજી સપનામાં જાય કદાચ બકરીનું સ્વરૂપ ધારણ કરીને કદાચ ઝાંઝરીનો અવાજ આવે તો મારી રેગજી દાદાની મેલડીનો અવાજ આવે અને ક્યાં જાય મારા નિકુંજ ભુવાના આ દ્વાર સુધી મારી રેગજી દાદાની મસાણી મેલડી વ્યા જાય બાબો હે મારા નિકુંજ ભુવા હુઈ ગયા છો જાગો છો બાપ અરે મારી હુતોય નથી ને જાગતોય નથી પણ અત્યારે તમે કોણ હે નિકુંજ ભુવા આજ કદાચ તમારી જગ્યાની માથે આજ મને રેગજી દાદાની મસાણી મેલડીને જાગૃત થાવું છે બાપ અને જેથી મારી મેલડી બોલ્યા તા કે ભુવા એ દુનિયાની માલિકા મારા મેલડીના સાનિધ્યમાં મારા મેલડીના બની જાવ જો દુનિયાને તમારી નો બનાવું તો આજ મારા રેગજી દાદાનો વ્યવહાર મસાણી મેલડીનો હોય આની ભગવતી માયા આઈ કરી બતાવ્યું કદાચ આજ કોઈ કદાચ દુખીઓ માણા આવે ને અને મારી મેલડી ખાલી આંખમાંથી આહુડું પાડે ને મારી મેલડી કે તો એના દુઃખને ભાંગીને ભૂકો ન કરું ને તો અહીં બેઠી મને રેગજી દાદાના વ્યવહારમાં મને મેલડી ખોટ લાગે બાપ
પડે દોઈની વેળા પડે એ મારી હાંભરે હાંભરે મારી મેલડી જેવો ધણી મારી મસાણી મેલડી ને દુખિયો ટકોરો કરાય નહીં એ ઓલી હવા વેદની કાળી નાગણી બની આવી મારી મેલડી ઉભી રહી જાય મારી ધૂળીના ધડી બોલાનો વાલો વિહામો કહેવાય મારા રઘજી દાદાના વ્યવહારમાં મારી મહાણી મેલડી કોઈ થી ટકોરા કરાય નહીં જગતમાં કોઈ રાજ્યો આવે વાગ માંડે કોઈ ભાજીઓ આવી ભાગ માંડે સાડી મેલડીને કોઈ માને નહીં મળી વેણ જાય એ દાદા વેણ વટાવ મારી મેલડી જગત માથે જાય હરી મારી ભગવતી એ જંતર વાગે જીણું જીણું જંતર વાગે મહાદેવનો બેનજો વાગે જય દેવનું પેડ વાગે મહાદેવનો બેનજો વાગે જય દેવનું પેડ વાગે એ ઢોલક વાગે જીણું જીણું ઢોલક વાગે
જોઈને રુદિયો એ બેલડી તને રે એ મસાલી તને જોઈને હૃદયો લાગી લાગી થતો મારી ફ્રોલની દિયા માથે મારા રેગ લીધ જાનો